એક એક મવાડું ભરવાડનું માલધારીનું અહીંથી માલ હાકીને ગયેલા અને ધીરુભાઈ માલ હાકીને ગયેલા ને એટલે પેલા જે તે સમય વરસાદ ઓછા હતા એટલે ભરવાડું કે રબારી માલધારી જે કે હતા એ વર્ષો પહેલા માલ હાકીને પછી આ ગામથી ઓલે ગામ જતા હતા. પણ આ બાજુ નીંદ ને આવે ત્રણ જણા કહો ને સખી કોણ પડખા ફરે છે નક્કી કર્યું ખવારમાં હેમાળે હાથ ગાળી લેવું છે અને ગાડું જોડ્યું ભાઈ. ધીરે 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 ધોળા ઈંડા જેવા બળદિયાની ડોકે ઘુઘરમાળ વાગતી જાય. ઇન્દ્રની અપ્સરા નાટારમ કરવા ઉતી હોય મરદંગની માથે થપાટ વાગે. ઘમમમ ગુગુરુ ઘમાંક ઠમમમ જાન જર ઠમંક ધમમમ મમ ધૂ ધમંક ગગની શંખ ગાવે જગ 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 જગમ ગાઢ. આ ધોળા ઈંડા જેવા બળદિયા હાલ્યા જાય અને એમાં આ અડાયા સાણાનું થાપણું કરીને માલધારી તાપવા બેઠેલા. ગાડામાં બેઠેલી ચારણ જગદંબા ચારણની દીકરી એને જોયું કે આ કોક સાણાનું થાપણું કરીને શિયાળો છે તાપતા લાગે છે. હવાર પડવાની આમ બરોબર ટાણું થઈ ગયેલું હવા પર દી હજી ચડેલો નહીં એવા ટાણે ગાડા ખેડૂને કીધું ગાડું ઊભું રાખો. સામે તાપણું હતું ત્યાં ઉતરીને હાલતા થઈ ગયા. એક ત્યાં જઈને બેહી ગયા. ઓળખાણ ન આપી ગયું કોણ છું ક્યાં જાઉં છું. ઓલા હામાં એવા હતા એને પૂછ્યું ને કે તમે કોણ છો. મહેમાનને થોડું પૂછાય કોણ છો એમ. આવો આવો બાપ આવો એમ થયું કોક મહેમાન લાગે છે આ તો. એટલે તાપવા માંડ્યા. કડકડતી ટાઢ હતી શિયાળાની. સાંભળજો કેવા જીવનના પરચા છે ક્યાં ક્યાં ભગવાન મળે છે. ભરો હોય તો ભગવાન આવે માતાજી આવે. એટલે તાપવા માંડ્યા ને પછી તાપતા તાપતા અડધી કલાક થઈ એટલે આમ શું હવે દી ઉગવાની તૈયારી છે એટલે ગાડું તૈયાર કર્યું. હાલતા થયા એ પેલા ભરવાડને પૂછ્યું બાપા કઈ દીકરા દીકરી ખરા. એટલે 60-65 વર્ષે પૂગી ગયેલો ભરવાડનો દીકરો બોલ્યો એ કે ના માં દીકરોય નથી દીકરીએ નથી અમારે તો શેર માટીની ખોટ છે. કાંઈ નથી કે ના કાંઈ નથી. દુનિયા મેણા મારશે કાં તો વાંજિયા છે અને ક્યાંક કોકનું આરામનું લીધું હશે વાહે વાસ નાખવા વાળો ન રહ્યો. આવી દુનિયા વાતો નહીં કરે. આટલું સાંભળ્યું ને ધીરુભાઈ હાથમાં દાંતણ હતું અને દાંતણ કરતા કરતા એ ચારણની દીકરી હતા એને દાંતણ ને કરતા કરતા દાંતણ મોઢામાંથી કાઢીને બે ફાડું કરી આમ અને જે અગ્નિના ખોટારા હતા હળગતી હતી અગ્નિ તાપતા હતા. પેલા ભરવાડને કીધું કે વડીલ કે હા કે હુંડલો લઈ આવો. હુંડલો લઈ આવ્યા અને જે દાંતણની ચીર હતી જે ખોટારા હતા દેતવાના એ ચીર એમાં ઉભી રાખી દીધી. આમ સાંભળજો આ દંત કથા નથી તમને પુરાવો આપો વાતમાં. એ વરખડીનું દાંતણ હતું જાળનું. હજી તમે જાઓ તો જબરજસ્ત વરખડીમાં આજ પણ ઇતિહાસ કવા આગળ ઉપર તમને. પણ એ વરખડીનું દાંતણ હતું એ કાઠિયાના મૂકી દીધું દેતવાના ખોટારામાં અને એટલું કીધું કે દીકરા નથી ને કે ના કે હું આ વરખડીનું દાંતણ જે કરું છું એની ચીર અગ્નિમાં ભારું છું અગ્નિમાં ખોડી દઉં છું અને હું અહીંથી જાઉં છું. હું તો હેમાળે જાઉં છું પાછી નહીં આવું. હેમાળે હાડ ગાળવા નીકળું છું મારાથી પાછું નહીં અવાય હવે. પણ હુંડલો ઢાંકી દો હવારમાં દી ચડે ઉદિયાચલના ઓડેથી ભગવાન ભાણ કોરું કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા. હવે તો મરણ જીવન લગમાણ અમાણી રાખી જ્યાં કશ્યપ રાવુત કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ. પણ રાત નો ભાંગે રાણ કમણે કશ્યપ રાવુત. તું ઉગ્યો કે અડુડ ત્યાં તો ગરવર અંધારા ગયા છે દેવાય તણ સુર જગમાં કરમી કશ્યપ રાવુત. સૂરજ ઉગે ને પછી હુંડલો આંગો કરજો. આ અગ્નિમાં ભારેલી દાંતણની ચીરમાં જેટલી કૂંપળ્યું ફૂટે એટલા દીકરા દઉં તો માનજો. ખેણબાઈ હેમાળો ગાળવા ગઈ હતી બોલીને ગઈ હતી એટલા દીકરા આપી દઉં. અને આમ જ્યાં હુંડલો આંગો કર્યો હવારમાં ભરવાડે ભરોહો મૂકી દીધો. મોટાભાઈ ભરવાડ હતા ભરોહો મૂકી દીધો અને આમ જ્યાં હુંડલો આંગો કર્યો ને ત્યાં તો 100 કૂંપળ્યું ફૂટેલી. અને 65 વર્ષના ભરવાડને તેથી એક ચારણ જગદંબા બોલીને ગઈ હતી જેટલી કૂંપળ્યું ફૂટે એટલા દીકરા દઉં તો માનજો. ખેણબાઈ હેમાળો ગાળવા ગઈ હતી બોલીને ગઈ હતી અને 6 દીકરા એફલભાઈ આપ્યા. એ ગમારા અટકના ભરવાડ આજે તમે પૂછો કયા ગમારા તો તમે હેણિયા ગમારા છીએ. આ કૃપા છે પરચા છે ને એ મળી જાય છે આશીર્વાદ મળી જાય લેવા ન જવાના હોય. દુઆ અને કદુઆ હું ત્યાગ અને સમર્પણની વાત આવે ત્યારે હૃદયથી કહું છું કે દુનિયામાં બધા જો ત્યાગની વાતો કરતા હોય સમર્પણની વાતો કરતા હોય ઠેઠ દિલ્હીના જાપા સુધી વ્યા જાઓ અમીર ખુસરો સુધી વ્યા આવો નિઝામુદ્દીન ઓલિયા સુધી વ્યા જાઓ. પણ તમારે ગુજરાતમાં તો આવવું જ પડે. અને હાલો 2 ડગલા આગળ મારી યારે વવાણિયાના પાદરમાં જાવ તો રામબાઈ માના મંદિરે જાવ તો ખબર પડે ત્યાગ કોને કહેવાય સમર્પણ કોને કહેવાય. રામબાઈ માના એ પાદર છૂટા કેસ ધરા ઢળકે અને આઈરાણીનો રંગ મુખે ઝળકે. આવા જેના જગદંબા જેવા ઉજળા જીવન હતા એની વાતો જ્યારે થતી હોય ત્યારે મને આ છંદ યાદ આવે. વાઢો કુંવારની જુવાણી જે હાથે છટા મુખડું હશે ઓલી સગાળુસાની વાત સુણતા ભુવાડા બેઠા થશે. આ ચંગાવતીએ શીશ કાઢ્યા હરખ ને હુલ્લા
ઇતિહાસમાં આમ દેશની આ યાર્ય રમણી અમારું છે ઇતિહાસમાં ભાઈ અમારું છે ઇતિહાસમાં એ આ ચાવડા ઝૂંપડે યોગી બનીને આવ્યો વીરબાઈ માગ્યા દાન માઈન તપસ્વીને ત્યાગીઓ ભગવાન ભાગ્યા ભગત થી પહોંચપ ભારો ભારી છે સંત તો જલિયાણ છે ત્યાં સંત તો જલારામ છે જય જય દ્વારકાધીશ છંદ જાઉં છું. આ મારો લખેલો ધીરુભાઈ છંદ છે. આ દુનિયામાં ભગવાન પૂજાણા, માતાજી પૂજાણા, ફાળિયા પૂજાણા, પણ મેં આ છંદમાં એવું કીધું કે હોરઠની ધરતી એવી છે કે એમાં પ્રેમીઓ પૂજાણા. તો મેં એક એક કડીમાં આ કોઈની કોપી નથી કરી, સાંભળી લેજો. મને કોપીમાં રસ નથી યાર, અને કોપીઓ કોઈની લાંબી આલી નથી. ઉગે એને દુનિયામાં કોઈ ન પૂગે એવો પ્રેમ કર્યો છે. એક એક પ્રેમના ઇતિહાસ બે ત્રણ કડીમાં તમને કહી દઉં કેવા પ્રેમ હતા. સાંભળજો. લોડણ ને ખીમરાનો પ્રેમ. વર્તું નદીના કાંઠે નિરખળકતા જોયા હતા, વળતે બીજે મળશું એમને એવા વાયદા કીધા હતા. હરદેવભાઈ દ્વારકા જાતી હતી લોડણ, વળતા તને મળીશ આવું કીધું તું. દ્વારકા જાતા દર્શન કરવા અને કીધું લોડણે કીધું કે વળતા આવું દ્વારકાધીશના દર્શન કરીને ત્યારે મળીશ એવું નક્કી કર્યું મનમાં. શું કીધું? વળતે બીજે મળશું એમને એવા વાયદા કીધા હતા. સાંભળજો હવે. આવી ઊભી જાય આંગણે કાંભી હતી કિમરાતણી, ધન ધન ભૂમિ મોરતણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. પ્રેમે પવિત્ર હતા. પ્રેમના ગીતો ગવાના, પવિત્ર પ્રેમના ગીતો. અને સારું થયું તેદી આવા ઇન્સ્ટા અને ફેસબુક નહોતું કે તેદી આ બ્લોક કરવાની સિસ્ટમ તો તેદી આવી જાત. આ સ્નેપચેટ ને આવું બધું નતું. ભોળાનાથની મહાદેવની દયા કે આવું કઈ હતું ને સારું થયું ને તેદી અધોગતિ થાત અને એમાં કઈ નું કઈ થાત. તેદી તો ભોળપણ વાળા પ્રેમ હતા. પાઘડિયું પચા એમાં એકય આંટાળી નહીં. આ તો ઈ ઘોડો ની અહવાર મેં તો મીઠે નો ભાળ્યો માંગડાઓ. આહા કેવો હતો પ્રેમ. મેં પેલી કડી ગાઈ એ લોડણ ને ખીમરાની છે. અને હવે બીજી કડી સાંભળજો. મોટી મારડનો આયર અને નગીચાણા ગામ, આખા અને ગોરલનું ગુજરાતી મૂવી છે. અને પછી જાણો છો કટારી ભેટમાંથી નીકળી લાગી અને પાછો દોડી અને ચિતામાંથી બેસી ગયો, હળગી ગયો. પછી રાખ હતી ને ધીરુભાઈ, રાખને મેં પૂછ્યું શું કામ રોવો છો? રાખ કોઈ દી રોવે નહીં, પણ હળગી ગયા, બેયને હળગાવી દીધા. પછી રાખ રોતી હતી શમશાનમાં. એ રાખને મેં પૂછ્યું શું કામ રોવો છો? તો રાખે સામો જવાબ આપ્યો એ કે બેયને ભેળાનો રાખીએ ક્યાં ને એનું દુઃખ અમને છે. હવે સાંભળજો આ કડીમાં. લાખા ગોરલના પ્રેમની એક યાદવી ભાજુ પડી. બધા પ્રેમની ભાજુ હોય પણ આના પ્રેમની ભાજ તો આગવી હતી. ચિતામાં